ભારત, તેમાં પણ ગુજરાત. ગેસના બાટલાઓની લાઈન ઓછી થઈ કે નથી થઈ તેની ખબર નથી. કેટલા ઘરે લોકોને ચૂલા સળગાવવાનો વારો આવ્યો છે તેની પણ ખબર નથી. પણ એક વસ્તુની ચોક્કસ ખબર છે કે ભારત જેવા દેશમાં, તેમાં પણ ગુજરાત જેવા રાજ્યમાં સમાજની વચ્ચે, ભયોભયની વચ્ચે, લોકોની વચ્ચે જાતિગત રીતે ભેદભાવ ઊભા કરીને, રંગના આધારે કે કોઈની નાત જાતના આધારે, કોઈની બોલીના આધારે કે કોઈના જન્મ સ્થળના આધારે તેમની વચ્ચે એક વિખવાદ ઊભો કરીને, લગ્ન જેવી બાબતોને લઈને, કે ભણવું કે બેસવું કે ખાવું, કે કોની સાથે તમે પાણી પીધું, કોની સાથે તમે જમ્યા, એક થાળીમાં જમ્યા કે નહીં, આવા બધા અનેક કારણોને ઊભા કરીને તમે અંગ્રેજી બોલો છો કે ગુજરાતી બોલો છો, તમે કઈ સ્કૂલમાં ભણો છો, તમે કયા ભગવાનને માનો છો, આવા અનેક મુદ્દાઓ પર વિવાદ ઊભા કરીને ગુજરાત જેવા રાજ્યમાં તમે વિખવાદ ઊભો કરી શકો છો, ભેદભાવ ઊભો કરી શકો છો. તેનું તાજું ઉદાહરણ એમ છે કે અમદાવાદ પાસે ઉત્તર ગુજરાતમાં રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે હાલ 2 દિવસથી ધીંગાણા ચાલી રહ્યા છે, તે પણ લગ્ન જેવી બાબતને લઈને. બરાબર છે. હવે તમે ક્યાં જઈને અટકશો તે ખબર નથી. તેમાં પેલા વિધર્મીઓ તમારી બેન દીકરીઓને લઈ જાય છે, ત્યાં તો કોણ કેવી રીતે આગળ આવે છે એનું ક્યાંય ખ્યાલ હોતો નથી આપણને. પણ એક રબારી છોકરો ચૌધરીની છોકરીને લગ્ન કરીને લઈ ગયો, અને લગ્ન કરીને ચૌધરીની છોકરી કોઈ અન્ય સમાજ સાથે ગઈ, કે રબારી સમાજની કોઈ દીકરીએ કોઈ પટેલ કે બીજા કોઈ સમાજના છોકરા સાથે લગ્ન કર્યા. આજે આ આપણા જીવનનો મહત્ત્વનો મુદ્દો છે. નહીં કે ભારતમાં રાંધવા માટે ગેસ નથી, જંગલમાંથી લાકડા મળે તેમ નથી, જીવવા માટે નોકરી નથી, રોજગાર નથી, ખાવા માટેનું ભોજન કેવી રીતે ઊભું થશે તેની વ્યવસ્થા કરવી પણ અઘરી છે. આ બધા મુદ્દા ગૌણ છે. અત્યારે મુખ્ય મુદ્દો છે સમાજ વચ્ચેનો વિખવાદ. એકબીજા સમાજ સાથે કોણ ચડિયાતું ને કોણ ઉતરતું તેની રેસમાં કોણ પહેલું આવે છે તે સૌથી જરૂરી છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.